રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે। સરકારે મૂકેલી કમિશનની શરતો દર્શાવી વિરોધ કરી રહ્યા છે। 97% અનાજ વિતરણ પર જ 20,000 કમિશનનો વિરોધ કરી રહ્યા છે। રાજકોટ જિલ્લાના કુલ 700 જેટલી સસ્તા અનાજની દુકાન છે, જેને લઈ અને તે લોકોનો વિરોધ સામે આવ્યો છે। શરતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 97% અનાજ ને લઈ અને વિતરણ પર જ 20,000 કમિશનના શરતોનો વિરોધ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર અમને સતત મિનિમમ કમિશન માટેથી 3 વર્ષથી અમને લોકોને જુદા જુદા પરિપત્રો કરી અને કમિશન મળશે એના માટે અમને બાંહેધરી આપે છે, પરંતુ પરિપત્રોમાં એવી શરતો મૂકવામાં આવે છે કે વેપારી ક્યારેય મિનિમમ કમિશન 20,000 રૂપિયા મેળવી શકતો નથી। માટે અમારે વારંવાર અમારા હક માટે લડતનું એલાન કરવું પડે છે। રાજ્યભરની 17,000 દુકાનદારો, આપણા રાજકોટ જિલ્લાની 700+ દુકાનો અને આપણા શહેરની 175 દુકાનદારો આ હડતાલમાં જોડાયેલા છે। અને આજે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ છે। અમારા લોકોનો નિર્ણય છે કે આજથી અમે અમારી પરમિટ નહીં ઉપાડી, ચલણ ઝંઝટ નહીં કરી અને માલ નહીં ઉપાડી જ્યાં સુધી અમને અમારી મુખ્ય માંગ મિનિમમ 20,000 રૂપિયા કમિશન માટે 97%ની જે શરત છે એ રદ ન થાય ત્યાં સુધી। માનનીય પ્રમુખ પ્રહલાદભાઈ મોદી, રાજેન્દ્રસિંહ જાડેજા અનેકવાર સરકારને રજૂઆત કરેલી છે, ક્યારેય પણ રજૂઆત વગર અમે હડતાલ પાડી નથી। આની પહેલાં 20,000 માટે પણ હડતાલ કરવી પડી હતી, 300+ કાર્ડની એમાં હડતાલ કરવી, હરેક બાબતમાં અમારે એક વર્ષ 1.5 વર્ષ અમારે રજૂઆત કરવી પડે, પણ સરકાર એન પ્રકારે આ બાબતો ધ્યાનમાં નથી લેતી, જેને પરિણામે અમારે હડતાલ કરવાનો અમને કોઈ શોખ નથી, પણ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી જે બાબતો છે એ અમારી ધ્યાનમાં નથી લેતી, જેને અમે હડતાલ કરવી પડે છે। આજથી રાજ્યભરના સસ્તા અનાજના જે દુકાનદારો છે તે હડતાલ પર ઉતર્યા છે, ને તેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો સસ્તા અનાજની દુકાનેથી જે ખરીદી કરતા હોય છે તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં અસર છે તે થવા પામી છે। ખાસ કરીને અલગ અલગ શરતો છે તે શરતોને લઈને સતત તેઓ સરકારને રજૂઆત છે તે કરતા આવે છે, પરંતુ ક્યાંક જે આ શરતો છે તે સરકાર તેમની પૂર્ણ છે તે કરી શકી નથી, અને જે શરતો સરકાર દ્વારા મૂકવામાં આવે છે તે શરતોનું પાલન દુકાનદારો છે તે કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ ત્યારે જોવા મળતી નથી। ખાસ કરીને જે સસ્તા અનાજની દુકાનો છે કે ત્યાં આજ સવારથી જ તાળાઓ છે તે જોવા મળી રહ્યા છે। જે માંગ છે તેની અંદર 97% વિતરણ કરવું આવશ્યક તેવી શરત રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવી છે, અને તેનો વિરોધ કરી અને આજથી અચોક્કસ મુદતની હડતાલ છે તે શરૂ કરવામાં આવી છે। મહિને 20,000નું કમિશન તો જ આપવામાં આવશે કે જો 97% વિતરણ છે તે કરવામાં આવશે। સસ્તા અનાજના જે રાજકોટ જિલ્લાના 700 જેટલા જે અનાજના દુકાનદારો છે કે તેઓ હડતાલની અંદર જોડાયા છે। રાજકોટ શહેરના 175 જેટલા જે સસ્તા અનાજના દુકાનદારો છે તે હડતાલની અંદર જોડાયા છે, ને જ્યારે રાજ્યભરની અંદર અંદાજિત 17,000 જેટલા જે દુકાનદારો છે કે તેઓ આ હડતાલની અંદર જોડાયા છે। એક તરફ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો છે તે આવી રહ્યા છે, ને તેની વચ્ચે સસ્તા અનાજના જે દુકાનદારો છે કે તે હડતાલ પર ઉતર્યા છે, ને તેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે કે જે સસ્તા અનાજનું અનાજ છે તે લેતા હોય છે, તેમના પરિવાર અને ખાસ કરીને તેમને તહેવાર પર જ્યારે અનાજની જરૂર રહેતી હોય છે ત્યારે જ હડતાલ છે તે કરવામાં આવી છે, ને તેને કારણે અનેક પરિવારો છે કે તેમના ઘરની અંદર રાશન છે તે નહીં પહોંચી શકે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। હવે આ હડતાલનો ક્યાં સુધીમાં અંત આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।